જય હિન્દ। પાદરા પાસેનો જે ગંભીરા બ્રિજ આજે કલેપ્સ થયો છે અને 7 થી 8 વ્યક્તિઓના અમૃત્યુ થયા છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું ફરી વખતનું એક એક્ટ ઓફ ફ્રોડ બહાર આવ્યું છે। આ મેન મેડ ડિઝાસ્ટર છે। આજની વડોદરા જિલ્લા ખાતેની આ ઘટના કે જે એક બ્રિજ આણંદ અને મધ્ય ગુજરાતને જોડવાનું કામ કરતો હતો, એ બ્રિજ જર્જરિત હાલતમાં હતું। એના અનેક સ્થાનિકોએ એની માટે કમ્પ્લેન કરેલી છે, તેમ છતાં ગુજરાત સરકારનું માર્ગ અને મકાન વિભાગ આના ઉપર કોઈ પણ કાર્યવાહી ના કરી। તમે જો કે આ ઘટના ઓક્ટોબર 2022ના મોરબી બ્રિજની યાદ અપાવે છે। હજુ તો માત્ર 2.5 વર્ષ થયા છે અને ગુજરાતમાં ફરી એક વખત આવા બ્રિજ તૂટે અને લોકોના અમૃત્યુ થાય, આ ઘટના ક્યારે પણ સહન કરી ના શકાય। ગુજરાત કોંગ્રેસ તરફથી મહાદેવને પ્રાર્થના કરું છું કે કેઝ્યુઅલિટી જેટલી ઓછી થાય એટલું ગુજરાત માટે સારી વાત હશે, પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકારના ગેર જિમ્મેદારાના અને બેદરકારી પૂર્ણ જે વહીવટ છે એના કારણે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર થઈ રહી છે। વર્ષ 2023માં જ્યારે ગુજરાતનો સૌથી લાંબો એવો બ્રિજ અટલ બ્રિજ વડોદરામાં બનાવવામાં આવ્યો, ત્યારે 6 મહિનાની અંદર એની સેફટી વોલ તૂટી ગઈ હતી અને એના માટે મેં જાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખ્યો હતો કે ગુજરાતના અને વડોદરાના તમામ બ્રિજોના સેફટી રિપોર્ટ અને એના સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ પબ્લિક કરવામાં આવે, ગુજરાત સરકારની તમામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે, જેના કારણે આવા બ્રિજ ઉપરથી પસાર થતા ગુજરાતના સ્થાનિક નાગરિકોને ખબર હોય કે જે બ્રિજ ઉપરથી પોતાના કામકાજ માટે, ભણવા માટે એ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, એ એમની સુરક્ષા માટે વ્યવસ્થિત છે કે ત્યાંથી આરામથી પસાર થઈ શકશે। પરંતુ ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ હવે ગુજરાતના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે। આજે જે પાદરા ખાતેનો આ ગંભીરા બ્રિજ કલેપ્સ થયો છે, આ પાદરા ખાતેની આ ઘટના એ બિહાર વાળી છે। જેમ બિહારમાં વારંવાર બ્રિજ તૂટે છે, એમ ગુજરાતમાં પણ હવે વારંવાર બ્રિજ તૂટવા લાગ્યા છે। અમને લોકોને જે પણ અધિકારી આમાં સામેલ હોય એ અધિકારી સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ થતા જોવા છે। જો ખરેખર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીમાં હજુ પણ થોડું ઘણું રિસ્પોન્સ બચ્યો હોય, રિસ્પોન્સિબિલિટી બચી હોય, તો આ તમામ અધિકારીઓને 24 કલાકની અંદર ટર્મિનેટ કરે અને આજનો દિવસ પૂરો થતા પહેલા એમના ઉપર એવી ભારે FIR થવી જોઈએ કે જેલના સળિયાની બહાર ના નીકળી શકે। જય હિન્દ।